શ્રી સર્વ સેવા સંઘ ભુજ, શ્રી ભુજ માકપટ જૈન પરિવાર અને કેડી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક ખેંચ, વાઈ અને આંચકા પર પરિસંવાદ તથા તપાસ શિબિરનું આયોજન. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. લગભગ 100 જેટલા ઓલરેડી નામ નોંધાઈ ચૂક્યા છે. હજી પણ આજે બપોરે 2 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે, તો વધુ ને વધુ લોકો હજી પણ જોડાશે. આ રોગ એવો છે કે જે સામાન્ય રીતે બધા લોકોમાં જોવામાં આવતું નથી, પણ જેને આ તકલીફ છે, કે જે આ દર્દથી પીડાઈ રહ્યા છે, એમને એમના પરિવારને જ આ શું પીડા છે એમની ખબર હોય છે. તો આ અમારો એક પ્રયોગ છે. અમે લોકોને ઉપયોગી થઈ શકીએ, અમારા માધ્યમથી લોકોને રાહત થાય. ઝાયડસની ટીમ, કેડીની ટીમ અને અમારા ત્રણેય સંસ્થા સાથે મળી કરીને આ એક આયોજન કર્યું છે. ભવિષ્યમાં હજી પણ ભગવાન અમને સારે આવા તક આપશે તો અમે ચોક્કસથી આવા કેમ્પો હજી પણ કરશું અને લોકોને વધુને વધુ ઉપયોગી થવાનો પ્રયત્ન કરશું. હું હિરેન પાસર, કચ્છી વિસાવસવાડ જૈન મહાજન સહમંત્રી, અને મારી સાથે માકપટ જૈન સમાજના અગ્રણી અને પૂર્વ પ્રમુખ ધીરેનભાઈ લાલન, કવિઓ જૈન મહાજન, સર્વ સેવા સંઘ, માકપટ જૈન પરિવાર ભુજ, આ ત્રણેય સંસ્થાના ઉપક્રમે અને સાથે સાથે કેડી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી આ કેમ્પ માકપટ જૈન સમાજની નૂતન અતિથિગૃહ છે હોસ્પિટલ રોડ મધ્યે, ત્યાં યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં કચ્છભરમાંથી 50 થી 100 જેટલા દર્દીઓ આવી ચૂક્યા છે અને વધુ ને વધુ હજી આવશે. મગજને લગતા જે દરેક પ્રકારના રોગો છે એમાં ખેંચ, વાઈ, એને અનુરૂપ ડૉક્ટર અભિષેક ગોયલ સાહેબ, ન્યુરો ફિઝિશિયન, અને ડૉક્ટર ગોપાલ શાહ, ન્યુરો સર્જન ઉપસ્થિત છે. તેઓ દર્દીઓમાં આ પ્રકારના જે માનસિક રોગો છે એને કેમ વધુ ને વધુ મદદરૂપ થઈ અને એમને સરળ રૂપે સમજાવશે, પ્રેઝન્ટેશન રૂપે, અને એમના દર્દમાં મદદરૂપ થઈ અને તેને સહાય કરવામાં આવશે.